હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ભારત સરકાર તરફથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો જે 2000 નો હપ્તો આવે છે તે આપણને મળશે કે કેમ, તે કઈ રીતે આપણે ચેક કરી શકીએ ઘરે બેઠા આપણા મોબાઈલમાં। તો મિત્રો આ વિડીયોમાં આપણે જોવાના છીએ 2000 નો હપ્તો જે મળવાપાત્ર છે કે કેમ તે મોબાઈલમાં ઘરે બેઠા કઈ રીતે ચેક કરવું, તેમજ આપણું ફાર્મર રજિસ્ટ્રી જે છે ભારત સરકાર તરફથી દરેક ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે। તો તમે ફાર્મર રજિસ્ટ્રી કર્યું છે કે કેમ, અથવા તમે ફાર્મર રજિસ્ટ્રેશન કરેલું છે તો અપ્રૂવ મળ્યું છે કે રિજેક્ટ થયું છે, રિજેક્ટ થયું તો કેવા કારણોથી રિજેક્ટ થયું તે આપણે ઘરે બેઠા આપણા મોબાઈલમાં આ વિડીયોમાં જોવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવા ગુજરાત સરકારના દરેક સરકારી યોજના રિલેટેડ તેમજ ગુજરાત સરકારની ભરતી રિલેટેડ તેમજ સેન્ટ્રલ ગવર્મેન્ટની સરકારી યોજનાઓ તેમજ સરકારી ભરતી રિલેટેડ તેમજ નવી માહિતીના જેવા વગેરે વિડીયો અમે બનાવી અને આ ચેનલ પર પોસ્ટ કરીએ છીએ, તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું છે। મેં અહીં મારા મોબાઈલમાં પ્લે સ્ટોર ઓપન કરી લીધું છે। ત્યાર પછી આપણે પ્લે સ્ટોરમાં સર્ચ કરવાનું છે ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત। ત્યાર પછી આ રીતે કંઈક આવશે। તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત, જે સ્ક્રીનમાં જોઈ શકો છો એપ્લિકેશન, જે આ ખેડૂતના ફોટાવાળી જે એપ્લિકેશન છે તે તમારે ઇન્સ્ટોલ કરવાની છે। બીજી બધી ઘણી છે, એગ્રી બેગ્રી કિસાન એપ તેમજ જે ક્રોપ ડોક્ટર જે વગેરે એપ છે, પણ એ આપણે ઓપન નથી કરવાની। ધ્યાનથી તમે જોઈ લો, ફાર્મર રજિસ્ટ્રી જે ગુજરાત લખેલી છે અને આ લોગો છે તે આપણે એપ મોબાઈલમાં છે તે ઇન્સ્ટોલ કરવાની છે। તો મેં અહીં મારા મોબાઈલમાં તે એપ ઇન્સ્ટોલ કરી લીધી છે, એટલે મને અહીંયા ઓપનનું બટન આવે છે। તો હવે હું જે એપ છે તે ઓપન કરું છું મિત્રો। તમે અહીં સ્ક્રીનમાં જોઈ રહ્યા છો આપણી જે એપ છે તે ઓપન થઈ રહી છે। એગ્રીસ્ટેક જે ગુજરાત સ્ટેટની છે ઓફિશિયલ, તે ઓપન થઈ ગઈ છે। હવે આ રીતનું કંઈક તમારે ઇન્ટરફેસ આવશે, જે નેક્સ્ટ પેજનું છે તે। ત્યાર પછી આપણે થોડુંક આને સ્ક્રોલ કરશું અને ચેક એનરોલમેન્ટ સ્ટેટસ તેના ઉપર આપણે ક્લિક કરશું, જો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો। ત્યાર પછી બે ઓપ્શન આવશે, આપણે અહીંયા ચેક એનરોલમેન્ટ નંબર, એનરોલમેન્ટ આઈડી થી ચેક કરી શકીએ, અને બીજું જે છે તે આપણે આધાર જે નંબર છે તેના ઉપરથી આપણે ચેક કરી શકીએ। તો હવે આપણે અહીં જે આધાર નંબર છે તેના ઉપર ક્લિક કરીને આપણે અહીંયા આપણા જે આધાર કાર્ડ નંબર છે તે નાખી દઈશું। તો મિત્રો, આપણે હવે આ જે આધાર કાર્ડનું બોક્સ હતું આધાર કાર્ડ નંબર નાખવાનું, તેમાં આપણે આપણો આધાર કાર્ડ નંબર જે નાખી દીધો છે। હવે અહીંયા નીચે તમે જોઈ શકો છો શો સ્ટેટસ, તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। તો હું ત્યાં ક્લિક કરી દઉં છું। તો તમે દર્શક મિત્રો અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, સૌપ્રથમ આપણા આધાર કાર્ડ નંબર આપેલા છે, ત્યાર પછી ફાર્મર આઈડી આપેલું છે, જે આઈડી લખેલું છે તે ફાર્મર આઈડી છે। ત્યાર પછી જે ફાર્મર છે તેનું નામ છે, ફાર્મરની એનરોલમેન્ટ ડેટ છે, તેમજ અપ્રૂવનું સ્ટેટસ જે ખાસ આપણે જોવાના હતા દર્શક મિત્રો આ વિડીયોમાં, તે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો અપ્રૂવડ લખેલું છે। અપ્રૂવ અથવા રિજેક્શનની જે અપ્રૂવ કરવાની તારીખ છે તેની આપણે વાત કરીએ તો 23 મે 2025 ના રોજ જે આપણું ફાર્મર રજિસ્ટ્રેશન છે તે અપ્રૂવ કરી દીધું છે। તો હવે આપણે કંઈ કરવાનું રહેતું નથી દર્શક મિત્રો, તમે જોઈ શકો છો જે ફાર્મર રજિસ્ટ્રેશન આપણે કરેલું હતું તે અપ્રૂવ થઈ ચૂક્યું છે। અને હવે આપણે 2000 નો જે હપ્તો મેળવવા પાત્ર છે તે આપણને જ્યારે કેન્દ્ર સરકાર તરફથી 20મો હપ્તો અથવા 21મો હપ્તો જે છે 2000 નો હપ્તો જે ત્યાંથી આપવામાં આવશે, ત્યારે આપણા એકાઉન્ટ જે આપેલું છે બેંક એકાઉન્ટ, તેમાં ઓટોમેટિક જમા થઈ જશે। પરંતુ જે મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રેશન નથી કરેલું તે લોકોને કદાચ અટકાવી શકે એવું કેન્દ્ર સરકાર તરફથી જણાવવામાં આવેલું હતું અને જાહેરાત કરવામાં આવી હતી। પરંતુ આપણે અહીંયા કણે જે એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રીમાં જે રજિસ્ટ્રેશન કરાવ્યું તે અપ્રૂવ થઈ ગયું છે। તો દર્શક મિત્રો, આ રીતે તમે ઘરે બેઠા તમારા મોબાઈલમાં ફાર્મર રજિસ્ટ્રેશન અપ્રૂવ થયું કે રિજેક્ટ થયું તે તમે ચેક કરી શકો છો, અથવા થઈ ગયું કે બાકી છે તે પણ અહીં ચેક કરી શકો। જો અપ્રૂવ થઈ ગયો છે તો તમને 2000 જે હપ્તો છે મળવા પાત્ર છે। તો દર્શક મિત્રો, આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમારા મિત્રો સાથે શેર કરજો। આવા જ નવા વધારે વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને તમારો કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો, અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું। અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।